નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પંકજ નાડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12ના જૂના વાર્ષિક પરીક્ષાના પેપર વિશે ચર્ચા કરવાના છીએ, જેમાં આજે આપણે સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રના પેપરની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આપ સૌ જાણો છો કે ગત વર્ષ એટલે કે ગયા વર્ષે કોવિડ-19ના કારણે કોઈ વાર્ષિક પરીક્ષાના પેપર લેવામાં આવેલ નહોતા, પરંતુ રિપીટર્સ અથવા તો જે લોકો એક્સટર્નલમાં એક્ઝામ આપતા હતા, જે રેગ્યુલર નથી ભણતા, એવા વિદ્યાર્થીઓના પેપર લેખિત પેપર લેવામાં આવેલા. તો 2021 મેના જે પેપર છે એ પેપરની આજે ચર્ચા કરીશું. ખાસ તો વિદ્યાર્થી મિત્રો, પેપરનું પેટર્ન શું રહેશે એ આનાથી તમે અંદાજ લગાવી શકો. એ સિવાય જૂના પેપરોમાંથી 30થી 35% પૂછવાની શક્યતાઓ રહેલી હોય છે. તો સૌ પ્રથમ પેપર ફોર્મેટ આ મુજબ રહેશે. 100 માર્ક્સનું. ટાઈમ આપણે બધા જ જાણીએ છીએ કે 3 કલાકનો રહે છે. આ પ્રશ્નપત્રમાં કુલ 5 વિભાગ અને 64 પ્રશ્નો છે વગેરે જેવી સૂચનાઓ અહીંયા આપેલી હોય છે. તો સૂચનાઓ નથી જોતા, પ્રશ્નની સામે અંક દર્શાવેલ છે વગેરે વગેરે. આપણે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એમાં નીચે આપેલા 1 થી 15 પ્રશ્નો હેતુલક્ષી છે, જેમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને જવાબ લખવાનો હોય છે. તો પ્રત્યેકનો 1 ગુણ રહેશે, એટલે કે કુલ 15 પ્રશ્નો અને 15 માર્ક્સ. પહેલો છે, યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? એના ઓપ્શન છે ગ્રામીણ, આદિવાસી, શહેરી કે એક પણ નહીં. બીજો પ્રશ્ન છે, પતેતી કયા ધર્મનો મુખ્ય તહેવાર છે? તો મુસ્લિમ, જૈન, પારસી, હિન્દુ. તો પારસી ધર્મનો છે, પરંતુ આપણે અહીંયા જવાબનું સોલ્યુશન કરવા નથી બેઠા, માત્ર પેપરની ચર્ચા કરવાના છીએ. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે? તો એના 4 ઓપ્શન છે: ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે આફ્રિકા. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? 1084, 940, 918 કે 946. મિત્રો, આપને જો જવાબ ખબર હોય તો આપ કમેન્ટ કરી શકો છો જવાબ, જેથી અન્ય મિત્રો જ્યારે કોમેન્ટ આપ કરો તો પ્રશ્નનો નંબર લખી અને જેનો કોમેન્ટમાં આન્સરમાં ABC વોટેવર જે આવતું હોય તે તમે ટાઈપ કરી શકો છો. ઓકે. ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? શિક્ષણને લગતી, આર્થિક, આરોગ્ય અને પરિવાર કલ્યાણની કે સામાજિક ન્યાય અને અધિકારિતાની? છઠ્ઠો પ્રશ્ન, ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? રાજ કપૂર, દાદા સાહેબ ફાળકે, દિલીપ કુમાર કે અમિતાભ બચ્ચન? સાતમો પ્રશ્ન, MCR સંચાર મોડલ કોનું છે? ડેવિડ બર્ગો, એડવર્ડ એમરી, વિદ્યુત જોશી કે કીથ ડેવિડ? આઠમો પ્રશ્ન, રાજા રામમોહન રાય કયા સમાજની સ્થાપના કરી હતી? આર્ય સમાજ, પ્રાર્થના સમાજ, બ્રહ્મો સમાજ કે રામકૃષ્ણ મિશન? બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે ખાલી જગ્યા. બાળ અદાલત, રિમાન્ડ હોમ, પાલક ગૃહ કે પ્રોબેશન? એનોમીનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્રીએ આપ્યો? હોર્ટન અને હન્ટ, માર્ક્સ ક્લિનાર્ડ, હાવર્ડ ફેબર કે રોબર્ટ મર્ટન? 11મો પ્રશ્ન, ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? 2004, 2005, 2006 કે 2007? એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? ભારત, ઇંગ્લેન્ડ, અમેરિકા કે જાપાન? 13મો પ્રશ્ન, 1 ડિસેમ્બરે ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ એડ્સ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ યોગ દિવસ કે વિશ્વ પૃથ્વી દિવસ? પ્રશ્ન નંબર 14, ડેન્જરસ ડ્રગ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? 1928, 1929, 1930 કે 1931? 15મો પ્રશ્ન, ગુજરાતમાં સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા હતા? હર્બર્ટ બ્લુમર, મહર્ષિ કર્વે, રાજા રામમોહન રાય કે એની બેસન્ટ? ઓકે. વિભાગ બી જોઈએ. વિભાગ બીમાં નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે અને દરેકનો 1 ગુણ રહેશે. કુલ 15 ગુણના 15 પ્રશ્નો. પહેલો પ્રશ્ન એમાં એટલે કે 16મો કન્ટિન્યુઅસ જોઈએ તો સંસ્કૃતિ એટલે શું? 17મો પ્રશ્ન છે, શીખ ધર્મમાં 5 ક કોને કહેવામાં આવે છે? 18મો પ્રશ્ન, આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે?
19મો પ્રશ્ન, ભારતના કયા કયા પ્રદેશોમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી? 20, પછાત વર્ગોમાં કોનો કોનો સમાવેશ થાય છે? 21, મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું? 22, સેવાનું પૂરું નામ જણાવો. SEWA સેવાનું પૂરું નામ જણાવો. 23, વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં, કોણે અને ક્યારે કર્યો? 24મો પ્રશ્ન, ફિલ્મોને સાર્વજનિક પ્રસારણ કરતા પહેલા શાનું પ્રમાણપત્ર લેવામાં આવે છે? 25, નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. સમાજમાં મુખ્યત્વે કયા બે પ્રકારના સમૂહ હોય છે? 26મો પ્રશ્ન છે. અપરાધ કોને કહેવાય? 27મો પ્રશ્ન. 28મા પ્રશ્નમાં ભારતમાં પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી? 29મો પ્રશ્ન, ઓનર કિલિંગ કોને કહે છે? 30મો પ્રશ્ન, HIV શબ્દનો પૂરો અર્થ લખો, એટલે કે એનું પૂર્ણ રૂપ આપો. તો આ મુજબ તમારે વિભાગ એ અને વિભાગ બીના કુલ 30 પ્રશ્નો જે એક માર્ક્સના છે એના જવાબ લખવાના રહેશે. વિભાગ સી જોઈએ. નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો અને અહીંયા દરેકના 2 ગુણ રહેશે, એટલે 10 પ્રશ્નોના 20 ગુણ. આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો જણાવો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રશ્નનો ગુણભાર જેટલો હોય, એટલે કે વેટેજ, સાદી ભાષામાં ઇંગ્લિશમાં જેને વેટેજ કહે છે, એ પ્રમાણે તમારે ઉત્તર લખવાના રહેશે. જેમ કે અગાઉના પ્રશ્નોમાં એક ગુણનો પ્રશ્નનો જવાબ લખવાનો હતો, અત્યારે અહીંયા બીજા વિભાગ સીમાં તમારે 2 ગુણના પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો એ મુજબ એના ગુણભાર મુજબ તમારે એનો જવાબ લખવાનો રહેશે. આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો જણાવો. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, ખ્રિસ્તી ધર્મના મુખ્ય 3 સિદ્ધાંતો જણાવો. 33મો પ્રશ્ન છે, આદિમ જાતિ પંચ વિશે ટૂંકમાં માહિતી આપો. 34મો પ્રશ્ન, અનામત નીતિ વિશે માહિતી આપો. 35મો પ્રશ્ન છે, ચંદ્રિકા રાવલે આપેલા મહિલા સશક્તિકરણના કોઈ પણ 4 લક્ષણો જણાવો. 36મો પ્રશ્ન, સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા ગમે તે 4 કાયદાઓ જણાવો. 37મો પ્રશ્ન, ઓસગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડેલ સમજાવો. 38મો પ્રશ્ન, પરંપરાગત સંચાર માધ્યમોનો ટૂંકો પરિચય આપો. 39મો પ્રશ્ન, A.L. બર્ટેન્ડ પ્રતિરોધાત્મક આંદોલન વિશે શું કહે છે? ત્યારબાદ 40મો પ્રશ્ન છે, સામાજિક આંદોલનની અસરો જણાવો. 41મો પ્રશ્ન છે, પ્રોબેશન એટલે શું? 42, બાળ અપરાધ માટેનું વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ સમજાવો. 43મો પ્રશ્ન છે, સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય? 44મો પ્રશ્ન છે, એડ્સ કેવી રીતે ફેલાતો નથી? તો આ પ્રમાણે તમારે કુલ 44 પ્રશ્નો સુધી જવાબ લખવાના છે. હવે આગળ જોઈએ વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ મુદ્દાસર આપવાના છે, એટલે કે વિસ્તારપૂર્વક લખવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ રહેશે. 10 પ્રશ્નો એવા છે જેના 3 ગુણ રહેશે. 45મો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવવાના છે. 46મો પ્રશ્ન, હિન્દુ સમુદાયની સમજૂતી આપો. 47મો પ્રશ્ન, મંડલ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા 3 વિભાગમાં માપદંડ દર્શાવ્યા છે? 48મો પ્રશ્ન, અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ દર્શાવો. 39મો પ્રશ્ન, સ્ત્રી સશક્તિકરણની વિભાવના સમજાવો. 50, સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો. 51, સંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. 52મો પ્રશ્ન, આધુનિક સંચાર માધ્યમ તરીકે ટેલિવિઝનના પ્રભાવ જણાવો. 53મો પ્રશ્ન, વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે માહિતી આપો. 54મો પ્રશ્ન છે, સ્વચ્છતા આંદોલન વિશે ટૂંક નોંધ લખો. 55મો પ્રશ્ન, સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો ટૂંકમાં જણાવો અથવા તો સમજાવો. 56મો પ્રશ્ન, બોસ્ટલ શાળાઓ વિશે સમજૂતી આપો. 57મો પ્રશ્ન છે, અસમાન જાતિ પ્રમાણ સમસ્યા અટકાવવાના ઉપાયો સમજાવો અથવા તો જણાવો. 58મો પ્રશ્ન છે, નશીલા દ્રવ્યોના વ્યસનના કારણોમાંથી
ગમે તે 3 કારણો સમજાવો. તો આ મુજબ જે પ્રશ્નો છે, કુલ 10 પ્રશ્નો, તમને ગમતા કોઈ પણ 10 પ્રશ્નો, અહીંયા આપેલા પ્રશ્નો છે 45 થી લઈને 58 સુધી, એટલે 14 પ્રશ્નો આપેલા છે. એમાંથી કોઈ પણ 14 નહીં, પરંતુ 14 પ્રશ્નો આપેલા છે. 14 માંથી તમારે 10 પ્રશ્નોના જવાબ લખવાના છે કોઈ પણ. તો આ મુજબ તમને પેપર પૂછાતું હોય છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ ગયા વર્ષનું પેપર છે 2021નું, એટલે એ સમય દરમિયાન બધા જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં નહોતી આવી, તો આવા પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો ચોક્કસથી આ મુજબ તમે તૈયારી કરશો. વિભાગ ઈ જોઈએ, જેમાં તમારે સવિસ્તાર જવાબ આપવાના હોય છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબો સવિસ્તાર આપવાના છે. દરેક પ્રશ્નના 5 ગુણ રહેશે. ગ્રામીણ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો. તો અહીંયા તમારે વિસ્તારપૂર્વક આન્સર લખવાના છે મિત્રો, જેથી કરીને તમને એમાં 5 માર્ક્સ મળી શકે. 6થો પ્રશ્ન, સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો સમજાવો. તો આ પણ વિસ્તારપૂર્વક તમારે લખવાનું છે, મુદ્દા વાઇઝ લખવાનું છે. તમે પોઈન્ટ વાઇઝ, મુદ્દા વાઇઝ લખશો તો તમને સારા એવા માર્ક્સ મળી શકશે. સમૂહ માધ્યમો એટલે કે માસ મીડિયાની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો. માસ મીડિયા સમૂહ માધ્યમો વિશેની ચર્ચા કરવાની છે, એની સામાજિક અસરો શું હોય છે આજકાલ. 62મો પ્રશ્ન, સુધારાવાદી સામાજિક આંદોલનો અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત જણાવવાનો છે. યુવા અજંપોનો અર્થ આપી તેના માટેના સામાજિક કારણો સમજાવો. અને 64મો પ્રશ્ન છે, અસમાન જાતિ પ્રમાણ માટેના કોઈ પણ 5 કારણો સમજાવો. તો અહીંયા પણ મિત્રો આપણને કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે વિભાગીમાં, અને તમને પ્રશ્નો થોડા વધુ આપેલા હોય છે, તો તમારા જોડે ચોઈસ રહે છે. તો આ મુજબ તમારું પેપર સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રનું પૂછાય. આમાંથી ઘણા બધા પ્રશ્નો એવા હશે જે હંમેશ માટે પૂછાઈ શકે એવા હોય છે, કે જે પ્રશ્નોને પેપર સેટર ક્યારેય સ્કીપ ના કરી શકે, હટાવી ના શકે તેવા પ્રશ્નો હોય છે. તો ખાસ આવા પ્રશ્નોની તૈયારી કરશો. આગામી પરીક્ષા માટે શુભકામનાઓ. મળીએ એક નવા પેપરના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.